તો આજે જે પ્રકારની ચૂંટણીનું પરિણામ આપનો ફેસલો 2026 એટલે કે આ સત્તાની સેમીફાઇનલની શરૂઆત થઈ ગઈ છે અને જેમ જેમ મતગણતરી આગળ વધી રહી છે તેમ તેમ એ તમામ જે નિર્ણયો છે તે પણ સામે આવી રહ્યા છે। સૌથી મોટી પરિણામોની મોટી વાતની વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લા પંચાયતમાં બહિયાલ બેઠક પર ભાજપની જીત થઈ છે। આઝાદી પછી પહેલી વખત બહિયાલ બેઠક પર ભાજપનો કબજો જોવા મળ્યો। આ સૌથી પહેલી વાત 75 વર્ષ બાદની વાત છે। વડોદરામાં સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની પણ જીત થઈ છે। આ સાથે જ વિજાપુરની ફુદેડા બેઠક કે ત્યાં પણ સિંગર નેહા સુથારની જીત થઈ હોય તે પણ સામે આવ્યું છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની પુત્રી સોનલ ડેરની પણ હારના સમાચાર। તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, અત્યારે જે રીતે પરિણામો આવી રહ્યા છે, ક્યાંક સામસામેની જે લડાઈ હતી એમાં ભાજપ પણ જીતી રહી છે, ક્યાંક કોંગ્રેસે ખાતું સુરતમાં ખોલાવ્યું છે। આ વચ્ચે જૂનાગઢથી પણ એ સમાચાર આવ્યા કે જ્યાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટાઈ થઈ છે। ઓલ ઓવર અત્યાર સુધીનું પરિણામ જોઈએ તો આપ શું કહેશો અત્યારે? देखो એવું કહેવામાં આવતું હોય છે કે મહાનગરપાલિકા છે તે ભાજપ શાસિત રહેતી હોય છે અને એ વાત ક્યાંક ને ક્યાંક સાચી છે તે પરથી સાબિત થઈ રહી છે। અત્યાર સુધીમાં જે પરિણામ મળ્યા છે તેમાં 12 મહાનગરપાલિકાઓ છે તે ભાજપ તરફી જોવા મળી રહી છે કે જ્યાં 12 મહાનગરપાલિકામાં ભાજપની જીત છે તે થઈ છે। જે આશ્ચર્યજનક વસ્તુઓ છે કે જેની અંદર ભુજની અંદર વાત કરવામાં આવે તો એએમએનની એન્ટ્રી છે તે થઈ છે। બીજી તરફ આપ જુઓ કે ભાજપ હંમેશા કેટલાક પ્રયોગો કરતા હોય છે, ક્યાંક સફળ થાય છે, ક્યાંક નિષ્ફળ થાય છે। રાજુ કરપડા અને મનોજ નિનામા આ બંને એ ચહેરા કે જે ચૂંટણીના બરાબર પહેલા ભાજપમાં જોઈન થયા હતા। એક આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં પ્રવેશ કર્યો હતો તો બીજાએ જે કહી શકાય કે પોલીસિંગમાંથી એટલે કે પૂર્વ આઈપીએસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં પ્રવેશ કર્યો હતો। મનોજ નિનામાની હાર થાય છે પરંતુ રાજુ કરપડાની જીત થાય છે। તેની સાથે જ આપ રાજકોટમાં જુઓ તો રાજકોટની અંદર ભાજપ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર બોડી બનાવી શકશે એ પ્રકારની પરિસ્થિતિમાં આવી ચૂકી છે, પરંતુ જંગલેશ્વર છે તે નડ્યું છે। આપ સુરતની અંદર જુઓ તો સુરતની અંદર જે વાત કહેવામાં આવતી હતી કે આમ આદમી પાર્ટીની ત્યાં એન્ટ્રી છે તેની પર ખૂબ મોટા સવાલો હતા, 2021માં ઊભા થયા હતા, તો એની પર ભાજપ દ્વારા કામ ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યું। જે પ્રકારની વાતો હતી, જે રણનીતિ બનાવવામાં આવી અને ખૂબ જે આમ આદમી પાર્ટીના જે કહેવાતા મોટા નેતાઓ છે તેની સુરતની અંદર હાર છે તે જોવા મળી રહી છે। સુરતની અંદર વરાછાની અંદર 10 વર્ષ જેટલો સમય થઈ ગયો કે 2 ડિકેટ થઈ ગઈ કે જ્યાં ભાજપ નહોતું જીતતું। એક ગઢ પાટીદારનો ગઢ કહેવાતો વરાછાની અંદર આ વખતે આ ભાજપની જીત થઈ છે। તો બીજી તરફ આપ જુઓ કે જૂનાગઢની અંદર આમ આદમી પાર્ટી છે તેનું ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે હોલ્ડ છે તે કન્ટિન્યુ રહી રહ્યો છે। અમદાવાદની અંદર હજુ પણ મિક્સ પ્રતિભાવ છે તે મળી રહ્યા છે, પરંતુ વાત જો ઉત્તર ગુજરાતની આપણે કરીએ તો વિસનગર જે નગરપાલિકા છે ત્યાં ક્લીન સ્વીપ થઈ છે। અત્યાર સુધીની નગરપાલિકાઓની વાત કરવામાં આવે તો 8 થી 9 નગરપાલિકાઓ છે કે જે ક્લીન સ્વીપ થઈ છે, એટલે કે ભાજપની મેજોરિટી છે, તાલુકા પંચાયતો નહીં પણ એ પ્રકારની વાત છે। તો બીજી તરફ મોડાસાની વાત કરવામાં આવે કે પછી ખેડબ્રહ્માની વાત કરવામાં આવે કે તો અનેક એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસે જે મહેનત કરી છે એ પણ જોવા મળી રહ્યું છે। જે કોંગ્રેસ કહી રહ્યું છે કે કોંગ્રેસનો વોટ રેશિયો છે તે વધશે તો એ જોવા મળી રહ્યું છે। કેટલીક બેઠકો પર કોંગ્રેસ જીતી રહી છે, પરંતુ જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપે જે કીધું હતું કે જનમત છે તે ભાજપ સાથે છે, તો જે પરિણામો આવી રહ્યા છે તેમાં જનમત ભાજપ સાથે જોવા મળી રહ્યો છે। આપણે સવારે વાત કરી હતી કે રીલ સાથે કનેક્ટેડ જે યુથ છે અત્યારે ચૂંટણીના મેદાનમાં ઉતારવાનો એક અખતરો છે એ પણ ભાજપે કર્યો। તો અંકિતા પરમાર કે જે અત્યારે યુવા મોરચા સાથે પણ ભાજપમાં જોડાયેલા છે અને તેમને ટિકિટ આપી ત્યારે ત્યાં એક બળવો પણ થયો હતો, પરંતુ તેની પણ જીત થઈ છે। એટલે સ્થાનિક મુદ્દાઓ છે, સ્થાનિક ચહેરાઓ છે, ગમા અણગમા છે, આ તમામ જે વસ્તુઓ છે તેને લોકોએ સ્વીકારી છે અને એના આધારે આ વોટિંગ થયું હોય એ પ્રકાર જોવા મળી રહ્યું છે। અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે ત્યાં લગભગ મહદઅંશે મહાનગરપાલિકાઓની વાત કરવામાં આવે તો ભાજપની બોડી બનશે તેવું લાગી રહ્યું છે। જિલ્લા પંચાયતોમાં પણ મોટા ભાગે અત્યાર સુધીમાં ભાજપ આગળ છે, કેટલીક જગ્યા પર કોંગ્રેસ પણ આગળ છે અને ક્યાંક આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે।